ભારત વિશે આપણે માત્ર 15 ઓગસ્ટે કે 26મી જાન્યુઆરીએ જ વિચારતા હોઈએ છીએ. બાકી દેશની પડી કોને છે, હે ને? નાના ધ્વનિત એવું નથી. અમને તો દેશ માટે બહુ જ માન છે, ગર્વ છે. હા તો ખાલી માન જ છે, બાકી આચરણમાં દેશની પરવા નથી. આ દેશનું કાંઈ નથી થવાનું એવું કહેનારા કેટલાય છે. એકલા આપણા કરવાથી શું થાય એવું કહેનારાય ઘણા છે. અરે દેશનું તો કલ્ચર જ ખાડી ગયું છે. ઇકોનોમી તળિયે બેઠી છે. એકે વાતમાં ભલીવાર નથી, કાંઈ નથી થવાનું એનું. આવું બધું નિરાશાવાદી બોલનારા કેટલાય હશે. કેવા છો તમે? આવા પેસિમિસ્ટ છો? પેસિમિસ્ટ અબાઉટ ઇન્ડિયા, કે પછી ઓપ્ટિમિસ્ટ અબાઉટ ઇન્ડિયા, કે પછી રિયલિસ્ટિક અબાઉટ ઇન્ડિયા? જો અચ્છે દિન આएंगे આશા ઠગારી નહીં તો પેલા પેસિમિસ્ટનું પલ્લું બહાર નીકળશે, અને નહીં તો ઓપ્ટિમિસ્ટનું. અચ્છા, એવા પણ ભારતીયો છે ચોથા પ્રકારના, જે છે એનઆરઆઈઝ, જેમને અહીંયા બધું સરસ જ લાગતું હોય છે. તમારું તો ઇન્ડિયા બહુ ગ્રો થઈ ગયો. ઇન્ડિયા તો એકદમ ગ્રો થઈ ગયો. અમે તો છેલ્લે આવ્યા હતા ને એના કરતાં તો બહુ ગ્રો થઈ ગયું. આ બધું રોડ્સ ને મોલ્સ ને બધું કેટલું ક્યાંથી ક્યાં પહોંચી ગયા હો આપણે. વેરી નાઇસ, વેરી નાઇસ. આ એનઆરઆઈઝ. ભારતીયોનો એક બીજો પ્રકાર પણ છે, ઇગ્નોરન્ટ. એવા લોકો જેમને ખબર જ નથી દેશમાં શું થાય છે શું નહીં. એમને પૂછો આસામ ને મિઝોરમ ક્યાં આવ્યા તો એ કદાચ ખબર ના હોય. એમાં એમનો વાંકે નથી, કારણ કે કામ કરીને માંડ માંડ ઘર ચલાવતા હોય. તો ઘર ચલાવે કે ભારતની ચિંતા કરે? મિઝોરમ ને આસામની ચિંતા કરવાથી એના ઘરે તો વીજળીનું બિલ ભરાવાનું નથી, શાકભાજી આવવાના નથી. એટલે પહેલા પોતાનું ઘર સંભાળતા હોય, એટલે ઇગ્નોરન્ટ. છઠ્ઠો પ્રકાર છે બેફિકર. એમને પડી જ ના હોય, ઇન્ડિયન જે થવું હોય થાય, તેલ લેવા જાય. પછી સાતમો છે સોડા વોટર વાળા. એટલે આમ દર વખતે ઉભરો આવે દેશભક્તિનો, અને પછી શમી જાય. દર વખતે ચર્ચાઓમાં ભાગ લે, રેલીમાં ભાગ લે, આમ ન્યૂઝ ચેનલ પર 2-2 કલાક ડિબેટ જોયા કરે, ઉત્સાહી હોય. મેચ જીતી જાવ તો નીકળી પડે, અને ફેસબુક પર બધા તિરંગાના ફોટા લગાવે અને ચિંતાઓ કરે, ચર્ચાઓ કરે. પછી સરવાળે કાંઈ નહીં, પ્રોડક્ટિવ કાંઈ નહીં. પછી અમુક છે સ્વાર્થી, જેમનું કોઈ નક્કર પ્રોડક્ટિવિટી ના હોય, માત્ર પોતાની જાત માટે જ વિચારતા હોય, દેશ માટે કઈ ના વિચારે. આમાંથી તમે કયા ભારતીય છો? પેશનેટ ઇન્ડિયન છો, જેને ખરેખર દેશની પડી છે, કે પછી ખાલી 15 ઓગસ્ટે ડીપી લગાવી દો છો તિરંગાનું, વાર્તા પૂરી? આમાંથી તમે કયા ભારતીય છો એ ખાલી તમારી ને પૂછવા માટે આખી વાત મેં કરી છેલ્લી 2 મિનિટમાં. એ જ આજનો મોર્નિંગ મંત્ર, કે 15 ઓગસ્ટ સિવાય પણ ભારત વિશે વિચારીએ. 7:10 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM, 10th સપ્ટેમ્બર 2015 ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.